વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ગોઠડા ગામે રોશની ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં ધોરણ 10 અને 12માં ઉત્તીર્ણ થયેલ 90થી વધુ વિદ્યાર્થીઓને સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। સાવલી પાસેના ગોઠડા ગામે રોશની ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સાવલી તેમજ ડેસર તાલુકાના તાજેતરમાં ધોરણ 10 અને 12ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને પ્રેરક બળ પૂરું પાડવા સન્માનિત કરવામાં આવ્યા હતા। જીવનમાં શિક્ષણ એકમાત્ર વિકલ્પ છે જે આધારે ભવિષ્યની કારકિર્દી અને ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણના મહત્વની સમજ આપવામાં આવી હતી। દરેક ગામ દીઠ 1, 2 અને 3ની રેન્કમાં સ્મૃતિચિહ્ન પ્રમાણપત્ર આપી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। ત્યારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત આમંત્રિત જિલ્લા પંચાયત સદસ્ય ડોક્ટર પ્યારી સાહેબ રાઠોડ, ડોક્ટર મજીદ શેખ, ગુજરાત વક્ફ બોર્ડ સદસ્ય રણજીતસિંહ વકીલ, સૈયદ મોહિદ્દીન, ડોક્ટર અંકિત અને અજીત ભાલાવત સહિતના મહેમાનો, વાલીઓ, અગ્રણીઓ, ટ્રસ્ટીગણ દ્વારા વિદ્યાર્થીઓ શિક્ષણ ક્ષેત્રે સફળતા મેળવે તેવી શુભેચ્છા પાઠવી હતી। રોશની ચેરિટેબલ ટ્રસ્ટ મારફતે સાવલી અને ડેસર તાલુકાના તમામ ગામોના મુસ્લિમ સમાજના વિદ્યાર્થીઓનું જેઓએ એસએસસી એચએસસીમાં આર્ટ્સ કોમર્સમાં ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ નંબર પ્રાપ્ત કરેલ છે તેઓનું સન્માન કરવામાં આવ્યું। રોશની ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તેઓનું ફુલહાર આપી, શીલ્ડ આપી, સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યું અને એમાં સાવલી તાલુકાના તમામ અગ્રણીઓ અને મુસ્લિમ સમાજના આગેવાનોની હાજરીમાં સન્માન કરવામાં આવ્યું। પ્રોગ્રામ ખૂબ જ સારો રહ્યો। મોટી અને ભારે સંખ્યામાં સમગ્ર સાવલી અને ડેસર તાલુકાના બાળકો, વાલીઓ, વિદ્યાર્થીઓ અને સમગ્ર આગેવાનોની હાજરીમાં આજનો પ્રોગ્રામ ખૂબ જ સારી રીતે સફળ થયો અને સમાજના તમામ વિદ્યાર્થીઓ માટે એક પ્રોત્સાહિત પ્રોગ્રામ રહ્યો કે આવનાર સમયમાં જો ભણતર હશે તો જ ગણતર થશે અને ભણતર એ દેશ માટે, દેશની એકતા માટે, દેશની અખંડિતતા માટે અને દેશની શાંતિ અને ભાઈચારા માટે ખૂબ જ જોરદાર માધ્યમ છે। તો સૌ વાલી મિત્રોને વિનંતી કરવામાં આવી કે આપણા બાળકોને ભણાવીને આ દેશને એકતા, ભાઈચારામાં સૌ અગ્રણી આગળ પડતો ભાગ ભજવે એવી અભ્યર્થના સાથે આખા પ્રોગ્રામને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો છે। आप सभी का मैं तहे दिल से शुक्रिया अदा करना चाहती हूँ कि आप सभी ने मेरी मेहनत को इतना मान दिया और मुझे इस गिफ्ट से नवाजा है। तो रोशनी चैरिटेबल ट्रस्ट का मैं तहे दिल से शुक्रिया अदा करना चाहती हूँ और मैं हमारी तमाम माओ बहनों से गुजारिश करना चाहती हूँ कि हमारी कौम की बच्चियों को पढ़ाया करें। हमारी कौम आज भी बहुत पीछे है, जिसे अभी भी आगे आने की ज़रूरत है। तो मेरी आपसे गुजारिश है कि अपने बच्चों के पीछे ज़्यादा से ज़्यादा मेहनत करें ताकि वो अपने रिजल्ट में आगे आ सके, हमारी कौम को अनेक रीत से मदद कर सके। बस यही मेरी दुआ है खुदा से कि मुस्लिम कौम आगे आए, उसके सभी बच्चे अपने रिजल्ट में तरक्की करें। बस खुदा इस दुआ को कबूल फरमाए। थैंक यू। જે મને સન્માન અપાવ્યું છે આ મારી જિંદગી તક મને યાદ રહેશે। જ્યારે પણ મેં મારી લાઈફમાં આગળ વધીશ તો મેં એક જ યાદ રાખીશ કે મેં 12માની પરીક્ષા આપી હતી અને મને અંકિત કાકાએ જે ટ્રસ્ટની અંદરથી આગળ સન્માન કરાવ્યું હતું એ મને યાદ રહેશે। થેન્ક યુ। ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ સાવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।